કેમ ભગવાન શ્રી હરિ નારાયણ એમનું સતીત્વ ભંગ કરાવે છે? કારણ કે એમણે પોતાના પતિ સ્વરૂપે શ્રી હરિને જોયા છે, પોતાના પતિમાં એમના દર્શન કર્યા છે, અને એટલે શ્રી હરિ એ સ્વરૂપ લઈને આવી શક્યા છે. સંબંધ બાંધો, સંબંધ બાંધ્યા વગર પરમાત્મા પ્રાપ્તિ સંભવ નથી. એટલે ગાયત્રી મંત્ર હોય કે ભગવાન મહાદેવનો પંચાક્ષરી મંત્ર હોય કે નવાક્ષર મંત્ર હોય, દરેકે દરેક મંત્રનો તમે જાપ કરી શકો. પરંતુ વધારે પુણ્ય મેળવવા માટે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, જો તમારે કોઈ પણ મંત્ર દ્વારા કોઈ સિદ્ધિ કે કોઈ સફળતા મેળવવી છે, વધુ પુણ્ય મેળવવું છે, તમારા જીવનના કાર્યો માટે તમારે મંત્રનો સહારો લેવો છે, તો ગુરુ કરો. ગુરુની શરણે જાઓ અને ગુરુથી મંત્રની દીક્ષા લો અને એ દીક્ષામાં અપાયેલા મંત્રનો જાપ કરો. કેમ કે ઓલરેડી એ મંત્ર સિદ્ધ થયેલો છે. એક વ્યક્તિએ મંત્ર પાછળ પોતાનું તપ, પોતાનો સમય આપ્યો છે. એ મંત્ર સિદ્ધ થયેલો છે ને એ મંત્ર જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે એ મંત્રની તપસ્યા, એ મંત્રની સિદ્ધિ પણ આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે આપણા માટે એને ફરીથી સિદ્ધ કરવો કે એમાં વધારો કરવો એ સહેલો બની જાય છે.